વિશે થોડી પ્રારંભિક માહિતી જોઈ કે અર્થશાસ્ત્ર શું છે, અર્થશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે, એમાં થોડુંક આપણે જે પુનરાવર્તન કરી લઈએ એટલે તમને સૌથી વધારે ખ્યાલ આવે કે અર્થશાસ્ત્રમાં આર્થિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે। આર્થિક બાબતો મતલબ કે જે બાબતો જે પ્રવૃત્તિમાં કંઈક મેળવવાની અપેક્ષા છે, ઉદ્દેશ છે, એવી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। તમે જ્યારે બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો કે વસ્તુ મેળવવા જાઓ છો ત્યારે એની પાછળ કંઈક ને કંઈક ઉદ્દેશ છે, તો એવી કંઈક ઉદ્દેશવાળી પ્રવૃત્તિ એમાં અર્થશાસ્ત્રને નાણાકીય બાબતો સાથે સૌથી વધારે ખ્યાલ છે। આવી આર્થિક જે બાબતો છે એનો અભ્યાસ કરવું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર છે। એ સિવાય આપણે અર્થશાસ્ત્રનો કેવી રીતે ઉદ્ભવ થયો છે એના વિશે ચર્ચા કરી। ભારતીય ચિંતનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર ઉદ્દેશો છે। એ ચાર ઉદ્દેશો માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે અર્થશાસ્ત્ર, એના વિશે આપણે ચર્ચા કરી। પછી આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિ એટલે શું એના વિશે વાત કરી કે કંઈક મેળવવાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે। અર્થશાસ્ત્રની આપણી વાતો કરી પછી આપણે જોયું કે આશરે 2500 વર્ષ પહેલા થઈ ગયેલા કૌટિલ્યએ અર્થશાસ્ત્ર અંગેની પોતાની વિવિધ વિચારસરણી રજૂ કરી છે। એમાં એમણે કીધું હતું કે અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં તો મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યની વસવાટવાળી ભૂમિ અર્થ છે, એ ભૂમિના લાભ અને પાલનના ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। આમ અર્થશાસ્ત્રમાં આર્થિક બાબતોનો અભ્યાસ કરવામાં આવતો હોય છે એટલે અર્થશાસ્ત્ર એ આર્થિક બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે। કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર છે। તમારે નીતિથી આર્થિક પ્રવૃત્તિ કરવાની છે, સમગ્ર માનવ જીવનના વિકાસને મહત્વ આપેલું છે એટલે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ઉદ્દેશાત્મક હતું એવું કહેવામાં આવે છે। અર્થશાસ્ત્ર અંગે દેશ અને દુનિયામાં ઘણા બધા વિચારો વ્યક્ત થયેલા છે। અર્થશાસ્ત્ર અંગે જે વિચારો વ્યક્ત થયેલા છે એને આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય પરિપ્રેક્ષ્યમાં અર્થશાસ્ત્ર અંગેના આપણે વિચારો વ્યક્ત કરીશું। પાશ્ચાત્ય પરિપ્રેક્ષ્યમાં અર્થશાસ્ત્ર એટલે શું? તો પાશ્ચાત્ય દેશોના જે વિવિધ અર્થશાસ્ત્રીઓ છે એ વિવિધ અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્ર અંગે પોતાના વિચારો વ્યક્ત કરેલા છે। એમાં પ્રોફેસર એડમ સ્મિથ, પ્રોફેસર માર્શલ, પ્રોફેસર જોન્સન, પ્રોફેસર પીગુ આવા ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પોતાના વિચારો વ્યક્ત કરેલા છે। તત્વચિંતક એરિસ્ટોટલે આઇકોનોમિકા નામના જે પોતાના પુસ્તકની અંદર અર્થશાસ્ત્ર અંગેના વિવિધ વિચારો વ્યક્ત કરેલા છે। પાશ્ચાત્ય દેશોની અંદર ખાસ કરીને અર્થશાસ્ત્ર અંગે એક ગહન અભ્યાસ કરવામાં આવ્યો છે। ઇંગ્લેન્ડની અંદર જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ પહેલા અર્થશાસ્ત્ર અંગે બહુ જ સીમિત માત્રામાં વિચારો ઉદ્ભવેલા હતા, પરંતુ ત્યાર પછી અર્થતંત્રમાં સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પ્રાપ્ત થયું। વિશિષ્ટીકરણ મતલબ કે કોઈ એક કાર્યમાં કોઈ એક વ્યક્તિ વિશિષ્ટીકરણ પ્રાપ્ત કરે, માસ્ટરી પ્રાપ્ત કરે ત્યારે વિશિષ્ટીકરણ કહેવામાં આવે છે। શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એનો મતલબ છે કે કોઈ કાર્યમાં કોઈ વ્યક્તિ કે કુશળતા પ્રાપ્ત કરે। સમયમાં પરિવર્તન થયું, નવા નવા સંશોધનો થયા, ભૌતિક વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન આવા જેવા વિજ્ઞાનનું જે હતું એનું સ્વતંત્રપણે અભ્યાસ શરૂ થયો। પહેલા અલગ અલગ શાસ્ત્રોનો તર્ક વિતર્ક કે કલ્પના આધારિત વિચારો વ્યક્ત કરવામાં આવતા હતા, હવે વિજ્ઞાનની જે
વિચારો વ્યક્ત થવા લાગ્યા છે. માનવીના વર્તનનું પણ રાજ્યશાસ્ત્ર નીતિશાસ્ત્રના એક ભાગ રૂપે માનવીના વર્તનનો અભ્યાસ કરવામાં આવતો હતો. એ હવે સ્વતંત્ર રીતે અભ્યાસ શરૂ થઈ ગયો. માનવીના વર્તનનો અભ્યાસ સ્વતંત્ર રીતે એક અલગ રીતે વિચારસરણી થવા લાગી. તો ભાઈ અર્થશાસ્ત્રનો એક અલગ ખ્યાલ ઉભો થયો. ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ, નવા નવા આવિષ્કારો થયા, નવા નવા યંત્રો શોધાયા, મશીનરી શોધાઈ. એટલે સમાજનો એક ધનવાન વર્ગ હતો, એમને મોટા પાયા પર મૂડીરોકાણ કર્યું. એનાથી સમાજનો એક વર્ગ અતિ ધનવાન થવા પામ્યો. સમાજના એક વર્ગની સંપત્તિ અઢળક વધી, પણ સમાજના બીજા વર્ગની સંપત્તિમાં વધારો થયો નહીં. એટલે અર્થશાસ્ત્રએ અભ્યાસ શરૂ કર્યો કે એક વર્ગની સંપત્તિમાં આટલો બધો વધારો શા માટે થયો, બીજા વર્ગની સંપત્તિમાં વધારો કેમ નથી થયો. એટલે અર્થશાસ્ત્રનો એક સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ થયું. અને એ રીતે 1776 માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનો એક સ્વતંત્ર રીતે અભ્યાસ શરૂ કર્યો. એમને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું બહુમાન પ્રોફેસર એડમ સ્મિથના કાળે જાય છે. પ્રશ્ન પૂછાય છે કે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું બહુમાન કોના કાળે જાય છે? તો પ્રોફેસર એડમ સ્મિથના કાળે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું બહુમાન જાય છે. એમને પોતાના વેલ્થ ઓફ નેશન્સ નામના પુસ્તકની અંદર પોતાના અર્થશાસ્ત્ર અંગેના વિચારો વ્યક્ત કરેલા છે. એમને જે વિચારો વ્યક્ત કરેલા છે એટલે અર્થશાસ્ત્રના પિતા તરીકે પ્રોફેસર એડમ સ્મિથને ઓળખવામાં આવે છે. ફરીથી અર્થશાસ્ત્રના પિતા તરીકે પ્રોફેસર એડમ સ્મિથને ઓળખવામાં આવે છે. એમણે આર્થિક બાબતો અંગે જે વિચારો વ્યક્ત કરેલા છે એને મોટાભાગના લોકોએ એક્સેપ્ટ કરેલા છે. તો આ રીતે પશ્ચિમના દેશોની અંદર અર્થશાસ્ત્ર અંગે જે વિવિધ વિચારસરણી રજૂ થઈ છે, બાબતો રજૂ કરવામાં આવી છે, એના આધારે આપણે જોઈશું કે અર્થશાસ્ત્ર માં પાશ્ચાત્ય દેશો, પશ્ચિમના દેશોના વિવિધ અર્થશાસ્ત્રીએ અર્થશાસ્ત્ર અંગે પોતાના કેવા વિચારો વ્યક્ત કરેલા છે. એમાં પ્રથમ આવશે પ્રોફેસર એડમ સ્મિથ. પ્રોફેસર એડમ સ્મિથે અર્થશાસ્ત્ર અંગે શું કીધું, એમને અર્થશાસ્ત્ર અંગે પોતાની કેવી વિચારસરણી રજૂ કરી, એની આપણે ચર્ચા કરીશું. તો પ્રોફેસર એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેસર એડમ સ્મિથે કીધું કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. જુઓ ધ્યાનથી સાંભળજો, પ્રશ્ન પૂછાય છે કે પ્રોફેસર એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર શું છે? તો પ્રોફેસર એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. ઉત્પાદક શ્રમ દ્વારા જે ભૌતિક સંપત્તિ પેદા કરવામાં આવે છે એ ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતો શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર દ્વારા ભૌતિક સંપત્તિનું ઉત્પાદન જે થાય છે એનો અભ્યાસ કરવામાં આવે છે. ઉત્પાદક શ્રમની વાત છે, બિન ઉત્પાદક શ્રમની વાત અહીંયા કરવામાં આવેલી નથી. પ્રોફેસર એડમ સ્મિથ માને છે કે વ્યક્તિનું કલ્યાણ થવું જોઈએ, સમાજનું કલ્યાણ થવું જોઈએ, પણ એમને નીતિશાસ્ત્રની બાબતોને અહીંયા બહુ મહત્વ આપ્યું નથી. એમને કીધું કે ભૌતિક સંપત્તિ પેદા કરવા દરમિયાન નીતિશાસ્ત્રને બાજુ રાખ્યું છે. વ્યક્તિ દ્વારા જે ભૌતિક સંપત્તિ પેદા કરવામાં આવે છે અને પોતાનું કલ્યાણ કરવામાં આવે છે એ બાબત પર એમને સૌથી વધારે પ્રમાણમાં ધ્યાન આપ્યું છે. પ્રોફેસર એડમ સ્મિથ માને છે કે અર્થશાસ્ત્ર સમાજમાં ઉદ્ભવતી વિવિધ સમસ્યાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. માટે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો પણ પ્રોફેસર એડમ સ્મિથે આપેલો છે. અને કીધું કે અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. કઈ રીતે? તો કે અર્થશાસ્ત્રની અંદર સમાજમાં ઉદ્ભવતી વિવિધ સમસ્યાઓનો અભ્યાસ કરવામાં આવે છે, એનો ઉકેલ પૂરો પાડવામાં આવે છે. માટે અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે એવું આપણે કહી શકતા હોઈએ છીએ. તો આ રીતે પ્રોફેસર એડમ સ્મિથે અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે, સંપત્તિનો અભ્યાસ કરવામાં આવે છે, એ બધી બાબતોની અહીંયા ચર્ચા કરેલી છે. પછીના વિડિયોમાં આપણે બીજા અર્થશાસ્ત્ર વિશે વાત કરીશું. છતાં આપણે રિપીટ કરી જઈએ
કે અર્થશાસ્ત્ર અંગે પાશ્ચાત્ય દેશની અંદર પ્રોફેસર એડમ સ્મિથ, પ્રોફેસર માર્શલ, પ્રોફેસર રોબિન્સન, પ્રોફેસર પીગુ આવા ઘણા બધા અર્થશાસ્ત્રીઓ પોતાના વિચારો રજૂ કરેલા છે. એ વિચારોમાં પ્રોફેસર એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે. એમણે 1776 ની અંદર વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક લખ્યું અને અર્થશાસ્ત્ર સ્વતંત્ર રીતે અભ્યાસ